પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બસ તમે મંડી પડો. પણ શાના માટે? શું તમારા જીવનમાં કોઈ સમસ્યા છે? શું તમારા જીવનમાં કોઈ બીમારી છે? શું તમારા જીવનમાં કોઈ મોટા મોટા પ્રશ્નો છે? શું તમે કોઈ આર્થિક તંગીથી કે પારિવારિક સમસ્યાઓથી કે બીમારીઓથી તમે ત્રસ્ત છો? તમે ત્રાસી ગયેલા છો? હું તમને કહું છું મંડી પડો. મંડી પડો નહીં તો કશું નહીં થાય. શું તમે આત્મામાં વધવા માગો છો? શું તમે લોકોને સુવાર્તા પ્રગટ કરવા માગો છો? શું તમે પ્રભુનું કામ કરવા માગો છો? શું તમે આત્મા જીતવા માગો છો? શું તમે પવિત્ર આત્માના કૃપાદાનો પ્રાપ્ત કરવા માગો છો? તમારે શું કરવું છે? હું તમને કહું છું મંડી પડો. બસ તમે મંડી પડો, બાકી કશું નહીં થાય. તમને એવું હોય કે હું પ્રાર્થના કરું, પ્રભુ મારી પાસે આવે અને મને કશું કરે કે મને કશુંક આપે, તો ભૂલી જજો. પ્રભુ આવવાના નથી, પ્રભુ કશું આપવાના નથી. બસ તમે મંડી પડો. કઈ બાબતમાં મંડી પડો, કેમ મંડી પડો, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ. ઈશ્વર પિતાના આપણે પુષ્કળ આભાર માનીએ, કારણ કે આપણા ઈશ્વર જીવે છે અને આપણા ઈશ્વર કામ કરે છે. લગભગ આજથી 1.5 થી 2 વર્ષ છે. અને સ્ટેનો એ સમયે બહુ બીમાર પડેલો અને તને બધાને વાતની ખબર છે કે સ્ટેનો પુષ્કળ બીમાર હતો અને લગભગ બેહોશીની હાલતમાં હતો અને આજુબાજુ શું થઈ રહ્યું છે અને કંઈ પણ ખબર નથી. પરંતુ એ સમયે બધા પ્રાર્થનામાં હતા. પરંતુ હું ખાસ અમારી પણ વાત કરવા માગું છું કે અમે લોકો સતત એ વખતે પ્રાર્થનામાં હતા કે ઈશ્વર એને ઊભો કરે અને ઈશ્વર એને સાજો કરે. એની પરિસ્થિતિ તમે બધા જોયેલી હતી કે એને જોઈને એવું કેવું મુશ્કેલ હતું કે આ છોકરો જીવશે એમ. પરંતુ અમે સતત પ્રાર્થનામાં હતા. જ્યારે હાલ અમે લોકો ગયેલા તો રાત્રે એનું વર્તન વિચિત્ર હોય, ગમે તે એ થૂક્યા કરે, એને ખબર ના હોય કે હું ક્યાં આગળ થૂકું છું, શું કરું છું. ઊંઘમાં જ બસ. અને એટલી બધી પરિસ્થિતિને જોવાની અને એને અમુક સમયે પાણી આપવાનું. હવે રાત એવી હોય છે કે રાત્રે ઊંઘ આવે અને ઊંઘમાંથી ઉઠવાનું થાય એટલે વિચિત્ર લાગે, કંટાળો આવે કે શું ઉઠીને આ બધું કરવાનું. અને એટલે મેં એક જ નક્કી કર્યું કે ઊંઘવું જ નથી. બસ ઊંઘ આવે ને ઊંઘમાંથી ઉઠવું પડે તો ખરાબ લાગે ને, એના કરતાં મેં ઊંઘવું જ નથી એમ. અને મને લગભગ 4 રાત સુધીનું યાદ છે કે 4 રાત તો ઊંઘ્યો જ નથી બિલકુલ. અને સતત જાગ્યા કરું. જાગીને બી શું કરવાનું? જાગીને આપણે બેસી રહે તો કોઈ ફાયદો નથી. એટલે જાગીને પ્રાર્થના જ કર્યા કરું, દિવસ રાત એના માટે પ્રાર્થના, સંગતમાં પ્રાર્થના. અને એવા સમયે કોઈકે મને એવું કીધું કે ભાઈ તમે પસ્તાવો કરો કે છે, અને પસ્તાવો કરો તો કે ઈશ્વર પ્રાર્થના સાંભળશે. હવે જે પરિસ્થિતિ હતી કેમ હતી, શાના કારણે હતી મને ખબર હતી, પરંતુ મને કીધું પસ્તાવો કરો. એવું કે મેં પસ્તાવો કરે. એટલે પછી અમે ઘરના બેઠા અને અમે લોકોએ એ પસ્તાવાની પ્રાર્થના પણ કરી. એ સમયે એક ભાઈએ ફરી પાછો મને ફોન કર્યો કે હું બોલાવું, તમે મારી પાછળ બોલો અને તો ઈશ્વર આ કામ કરશે. મેં કીધું ચલો એ પણ કરીએ. અને એમણે પણ એવા બધા શબ્દો વાપર્યા કે અમારા પાપ માફ કરો, અમે આમ કર્યું તેમ કર્યું છે. પણ બધું અમે કીધું કોઈ વાંધો નહીં, આપણે એક જે મુશ્કેલી આવી છે, જે સમસ્યા આવેલી છે, એમાંથી કોઈ પણ સંજોગોમાં આપણે બહાર નીકળવું છે બસ. અને એટલે એ પણ એ કામ પૂરું કર્યું. એવા સમયે એક બેન હતા અને એ બેનના મિસ્ટરને હોસ્પિટલમાં દાખલ કર્યા. અચાનક જ કંઈક પ્રોબ્લેમ થઈ ગયો અને આ એની પહેલેની વાત હતી, સ્ટેનો બીમાર પડે એની પહેલેની. અને ડૉક્ટરે હાથ અદ્ધર કરી દે. ડૉક્ટરે કીધું કે ભાઈ આને પાછા લઈ જાઓ કે છે, આમાં કશું છે નહીં કે છે, આ તો બધું ખલાસ છે કે છે અંદરથી. એટલે કે છે હવે આ ભાઈ નહીં જીવે. અને મને ફોન આવ્યો, રડતા મને કીધું કે તમે પ્રાર્થના માટે જાઓ તો સારું. એટલે પછી હું પ્રાર્થના માટે ત્યાં ગયો. વરસાદ પુષ્કળ હતો અને મારી સાથે અભિષેક હતો એ વખતે. અને અમે લોકો રેનકોટ પહેરીને અમે ગયેલા હોસ્પિટલની અંદર. અને પછી અમને તો પેશન્ટ પાસે નહીં લઈ જવામાં આવ્યા, કેમ કે કન્ડિશન ગંભીર હતી.
એટલે અમે તો એમના છોકરાઓ જોડે બહાર જ બેસીને પ્રાર્થના કરી, પરંતુ બીજા દિવસે ખબર પડી કે એમને તો સારું થઈ ગયું, તો રજા આપી દીધી. હા, પણ એ બહેને પણ મને મેં મેસેજ મૂકેલો બધાને, મેં પ્રેયર રિક્વેસ્ટ મૂકેલી કે સ્ટેનું આવું છે તો પ્રાર્થના કરજો એમ કરીને. અને એ બેને મને ફોન કર્યો, તમારા ઘરમાં આવું કે છે, તમે તો બહુ મોટા સેવક છો કે છે. એટલે મેણું મારતા હતા મને કે તમે તો લોકોના માટે જ આવો છો, તમારા ઘરમાં આવું થયું કે છે, તમારા છોકરાને આવું થયું. મેં કહ્યું હા બેન, થયું છે. એટલે એક મેણું પણ સાંભળવું પડ્યું કે ભાઈ આવું બી થાય. પરંતુ મંડી પડ્યા, બસ પ્રાર્થના કરવી છે, અને જે કંઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું છે. અને આપણે બધા પણ પ્રાર્થનામાં રહ્યા, અને આપણે એકવાર હાલોલમાં ભેગા થયા, અને પછી ઈશ્વરે જે અદ્ભુત ચમત્કાર કર્યો આપણને ખબર છે, અને આજે સ્ટેનો આપણી મધ્ય જીવે છે અને સારી પરિસ્થિતિમાં છે. તો ખરેખર એ ઈશ્વર પિતાનો એ આભાર છે કે આપણા ઈશ્વર એ કાર્ય કરે છે. પરંતુ આ જે સમસ્યાઓ આવે છે આપણા જીવનમાં, કે બીમારીઓ આવે છે, કે કોઈ પણ પ્રકારના શ્રાપો આવે છે, તો પ્રાર્થનાની અંદર આપણે છે ને મંડી પડવાનું હોય છે. મંડી પડવાનું એટલે કે બીજું કોઈ કામ જ નથી આપણી પાસે, બસ એની પાછળ મચ્છી પડવાનું કે બસ મારે આ જ કામ કરવું છે, બસ આ મારે ગમે તે રીતે આની અંદરથી મારે બહાર નીકળવું છે. તમને ઘણી વખત હું જ્યારે અહીંયા આગળ ઊભો રહીને હું જ્યારે મેસેજ આપતો હોઉં, એટલે તમે જો મારી દૃષ્ટિ બધા પર હોય, અને બધા પર દૃષ્ટિ હોય, અને ઘણી વખત માણસ ઊંઘતો હોય, અને ઊંઘતો હોય એટલે ઊંઘનારાને નથી ખબર પડતી કે ભાઈ મને ઝોકું આવે છે કે મને શું થાય છે. પણ એની આંખો પરથી મને ખબર પડે, કીકી દેખાવાનું જ બંધ થઈ જાય, અને પેલું વ્હાઇટ દેખાય, કારણ કે જબરદસ્તી આંખો ખોલવાનો પ્રયત્ન કરે, અને ચહેરા પરથી ખ્યાલ આવી જાય કે ઊંઘ આવે છે. ચલો, બની શકે કોઈ વખત તમે ઉજાગરો કર્યો હોય, કે તમે બહુ કામ કર્યું હોય, અને છતાં તમને, અને એના કારણે તમને ઊંઘ આવી જાય. પરંતુ ખરેખર મીટિંગની અંદર ઊંઘ આવી એ ના હોવું જોઈએ, કારણ કે ટોટલી શેતાનનું કાર્ય છે. મીટિંગની અંદર ઊંઘ આવી ને એ ટોટલી શેતાનનું કાર્ય છે. હવે તમને એક વખત ખબર પડી કે મને ઊંઘ આવે છે, તમને 2 વખત ખબર પડી, તમને 3 વખત ખબર પડી, તો ભાઈ તમારે શું કરવાનું? સાવચેતી રાખવાની હોય એ બાબતની કે મને મીટિંગમાં ઊંઘ જ આવે છે, અને આ શેતાનનું કૃત્ય છે. તો તમે ઊંઘશો ક્યારેક કે જ્યારે તમે શેતાનના આધીન થઈ જાઓ છો. પણ તમારે શું કરવાનું? લડવાનું છે એની જોડે, કે મારે લડવું પડશે આની જોડે, અને મારે એને મારીને ભગાડવો પડશે, કંઈક કરવું પડશે. તમે કશું નહીં કરો ને તો શું થશે કે ઊંઘ તમને આવી જ જશે, કારણ કે તમે શેતાનને આધીન થઈ જાઓ છો. આ શેતાનને આધીન થઈ જાઓ એટલે ઊંઘ આવી જાય. એક વખત મને ખબર, હોલ નાઇટ હતી, અને મારો આગલા દિવસો પણ ઉજાગરો હતો, ને એ દિવસ હું બહાર ખાસી બધી સફર કરીને આવેલો, અને મને એવી ખાતરી હતી કે આજે મને હોલ નાઇટમાં ઊંઘ જ આવશે. અને એટલે મેં શું કર્યું કે મારો રૂમાલ છે ને પાણીથી પલાળીને જ બેઠો, અને પાણીથી પલાળીને બેઠો, બસ એ ઘડી આંખ પર ફેરવાય કરું. શાના માટે? જાગવું છે ભાઈ. ઊંઘ તો આવે છે, પણ મારે ઊંઘને આધીન નથી થવું. પણ આપણે કશું જ ના કરીએ તો ભાઈ ઈશ્વર બી શું કરવાના? ઈશ્વર કોઈ બેઠા થોડો આપણને લાડવા હાથમાં આપવાના છે. હા, પેલું નવું યરૂશલેમ લઈને દોડવાનું થોડું આપણી પાસે, આવી જાઓ, શું આવું કરે, આવી જાઓ, એવું નથી કરવાના. આપણે કંઈક તો એના માટે આપણે કરવાનું છે. જો તમે વિનંતી આપતા હોય કે મારામાં ઢીલાસ છે, મારામાં કમજોરી છે, મારામાં આળસ છે, તો એનો બીજો મતલબ એ થયો કે તમારે પણ પ્રયત્ન કરવાના છે, એમાંથી બહાર નીકળવાના. પ્રાર્થનાથી એવું નથી કે તમારી ઢીલાસ દૂર થઈ જાય, કે તમારી આળસ દૂર થઈ જાય. આ કદી નથી બનવાનું. પ્રાર્થનાથી કશું નથી થવાનું. બહુ ધ્યાનથી સમજજો. પ્રાર્થનાથી ઈશ્વર તમને તક આપશે. પ્રાર્થનાના કારણે ઈશ્વર તમને વચનથી સમજાવશે કે આ સમસ્યામાંથી બહાર નીકળવા તારે શું કરવાનું. એટલે પ્રાર્થના એ કામ કરે છે કે તમને શીખવાડે છે, તમને શિક્ષણ આપે છે, અને તમે જ્યારે એના આધીન થઈ જાઓ, એ શિક્ષણ આધીન થઈ જાઓ, ઈશ્વરના વચ્ચેને તમે આધીન થઈ જાઓ, ને એ પ્રમાણે તમે કાર્ય કરો, તો કાર્ય તમારે કરવાનું છે. પણ તમે મોબાઈલમાં એલાર્મ મૂકીને સૂઈ જાઓ 6 વાગ્યાનું, અને પછી તમે આ 6 વાગે ના ઉઠો, કોઈ 6:15 બી મૂકી દો ને, 6:15 6:30 બી મૂકી દો ને. પહેલાં સારું, પેલી ચાયવાળી ઘડિયાળ આવતી ને ઘંટડી, એમાં એક જ એલાર્મ મૂકાય, બસ મગજ મારી જ નહીં, એક જ વાગે, બીજું વાગે જ નહીં, એટલે ઉઠી જ જવું પડે. અને પાછી એ ઘડિયાળ છે ને એ કોઈ જગ્યા ઉપર જ મૂકેલી, એ તમારે ઊભું થઈને ત્યાં જવું પડે, એટલે ઊંઘ ઓટોમેટિક ઉડી જાય. હવે તો મોબાઈલ એ તો દિવસ રાતનો સાથી બાજુમાં જ પડેલો હોય, અને માણસ એટલો પોતાની જાતનો છે, હજુ 6:30 વાગવાનું જ, પણ 6:30 બી તે જ મૂક્યું છે, ફરી પાછું 6:30 બી મૂકેલું હોય, અને ઘણી વખત તો બી બંધ કરીને ફરી પાછું સૂઈ જાય. જવા મને તો ખબર જ ના પડી. પણ તમારે ઉઠવું છે, તમારે તમારા જીવનમાંથી આળસ દૂર કરવી છે.
તો મોબાઈલને 10 ફૂટ દૂર રાખીને સૂઈ જાઓ ને, અને મોબાઈલ એટલો તો ઈમાનદાર ઉઠો ને ત્યાં સુધી બંધ બી નહીં કરે અવાજ. એ 2 મિનિટ વાગીને બંધ નહીં થતો, એ તો કહું ઉઠાડી જ રહીશ. તો તમે ઉઠીને 10 પગલાં જાઓ ચાલીને, ઓટોમેટિક તમારી ઊંઘ ઉડી જાય. તમારે કંઈક કરવું પડે. બાકી આપણે પ્રાર્થના આપણે કર્યા કરીશું, પણ ઈશ્વર તમને જે કહે છે, તમને જે બુદ્ધિ આપે, તમને જે જ્ઞાન આપે કે ભાઈ આ કામ કર, આ કામ કર, પણ તમે કરવાના જ નથી, તો પછી એ વિનંતીનો શું ફાયદો? તમે જો આપણે જે પ્રેયર રિક્વેસ્ટ છે ને મારી પાસે છે, અને અત્યારે છેલ્લી વિનંતીઓ બધી વિનોદભાઈ અપડેટ કરે છે. વિનોદભાઈના ઘરે જઈને જુઓ, કામ મારી પાસે આવીને જોઈજો, હું તમને દેખાડીશ. અને આ શું છે, 1 નંબર 2 નંબર એવા નંબર મારેલા હોય, અને જેમ જેમ નવી આવતી જાય ને એમ પેલી વિનંતી ઉપર ચડતી જાય, અને ઉપર ચડતી જાય એને શું કે એ વિનંતી પૂરી જ થતી જાય, એ વિનંતી બહાર નીકળતી જાય ધીરે ધીરે. પણ અમુકના નંબર છે હજુ બી ચોંટેલા જ પડેલા છે, હટતા જ નથી. એનું કારણ શું? બસ તો પ્રાર્થના કર્યા કરો, હું સૂઈ જાઉં છું બસ. અને એટલે ઈશ્વર નથી કામ કરવાના. ઈશ્વર તમને જ્ઞાન આપશે, બુદ્ધિ આપશે, તમને સમજ આપશે, વચન તમને ઈશ્વર પોકારાવશે, કોઈ સેવકના દ્વારા બતાવશે, આવું કર, આવું કર, આવું કર. તે પ્રાર્થના મૂકેલી છે, આવું કર, તું થઈ જઈશ, તારું કામ થઈ જશે. પણ માણસ એ કરતો જ નથી, તો પછી ઈશ્વર શું કરે? એટલે બહુ ધ્યાનથી સમજો કે પ્રાર્થના છે, આપણે બોલે જ ખરા કે પ્રાર્થનાથી ચમત્કાર, પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, વાત બરાબર છે. પણ ફક્ત પ્રાર્થના નહીં, એ પ્રાર્થના એટલા માટે છે કે આપણે ઈશ્વરને કહીએ છીએ, અને ઈશ્વર એના બદલામાં આપણે શું કરવાનું છે આપણને કહે છે, અને જ્યારે આપણે એ પ્રમાણે કરીએ ત્યારે એ આપણું કામ થઈ જાય. આપણે એક વિનંતી મૂકેલી છે કે પ્રભુ સંગતના સર્વ લોકો આત્મા જીતવાના માટે દોડતા થાય. બરાબર? પેલો માણસ એવું સમજો, આઈને ધક્કો મારે તો દોડું. પ્રભુ આઈને ધક્કો મારવાના? પ્રભુ કે ધક્કો નથી મારવાના. એ તમને વચનથી સમજાવશે. અને જો આપણે ભાઈ કેટલી બધી વખત વચન આવે, એક સિક્કાવાળાનું શું થયું, અને એટલે આપણને વચનથી જો નહીં દોડો તારી બી હાલત આવી થશે. એક સિક્કાવાળો પડી રહેલો, એટલે વચનથી તમને ઈશ્વર યાદ દેવડાવે, કર, ઉઠ, દોડ, ભાગ. પણ માણસ દોડે નહીં, ભાગે નહીં, તો ઈશ્વર કંઈ ત્યાં ધક્કો મારવા નથી આવવાના, કે ઈશ્વર તમને દોડાવવા માટે નથી આવવાના કે ચાલો ભાઈ ઉઠ, દોડું, તારો હાથ પકડું છે. એવું નહીં. દોડશો તો તમારો હાથ પકડશે, પડવા નહીં દે. દોડશો તો પાછો ધક્કો બી મારશો, હજુ ફાસ્ટ ભાગ, હું છું. પણ તમે નહીં દોડો તો પછી કશું થવાનું નથી. અને આજે તમને કહું છું કે તમારા જીવનમાં જો કશી બી સમસ્યા છે, પારિવારિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, બીમારીની હોય, કોઈ પણ સમસ્યા હોય, સમસ્યા મોટી નથી. સમસ્યાની સામે આપણા ઈશ્વરને ઊભા કરી દો, હા, તો સમસ્યા કોઈ મોટી નથી. પરંતુ ઈશ્વર જેટલું કહે છે ને એટલું તમે ખાલી કરો બસ. અને સમસ્યા દૂર ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. ઘણા બધા લોકો દર શુક્રવારે ઉપવાસ કરીશ, એટલે શુક્રવારે એની પૂરેપૂરી ઈચ્છા કે સમસ્યા દૂર થાય. પણ પછી શનિ રવિથી લઈને છે કે આવતા ગુરુવાર સુધી એની કોઈ ઈચ્છા નથી. એટલે એને તલબ ક્યારે લાગે છે? કોઈક એક દિવસ. એવું નહીં. તમારે ઉપવાસ કરો તો સમસ્યા ના જાય ત્યાં સુધી ઉપવાસ કરો, એમાં તમે સતત મંડ્યા રહો. અને જો તમે મંડ્યા રહેશો અને સર તમને જે કહે છે એ પ્રમાણે તમે તમારા જીવનમાં સુધારા વધારા કર્યા કરશો, તો ચોક્કસ તમારા જીવનમાં કામ થશે ને સમસ્યાઓ દૂર થશે. એ સમસ્યા એ કંઈ મોટી વસ્તુ નથી. પણ તમે કશું નહીં કરો તો પ્રભુ પણ કશું પણ નથી કરવાના, અને પ્રભુ પણ આવીને તમને જબરદસ્તીથી કોઈ કામ નથી કરવાના. અને તમે તો હું કહું છું કે તમે બધા તો બહુ હટ્ટા લોકો છો, કારણ કે તમારા બધા પાસે 2 હાથ છે, તમારા બધા પાસે 2 પગ છે, 2 આંખ છે, 2 કાન છે, બધું તમારી પાસે ઈશ્વરનું આપેલું સારું છે. પરંતુ એક માણસ તો જન્મથી આંધળો હતો, અને જન્મથી આંધળો તો એની આંખો પર ઈશ્વર શું લગાડેલું? કિચડ લગાવેલો ને. અને પછી આંધળાને કીધું જ્યાં સિલોઆના કુંડમાં જઈને ધો અને દેખતો થાય. એમણે બીજા કોઈને કીધું આને લઈ જાઓ સિલોઆના કુંડમાં અને દેખતો થાય. આંધળાને કીધું તું જા ભાઈ, તારે જે આંખો જોયો છે ને તું જાગ. એ ના ગયો હોત તો પ્રભુ તમને ખબર નહીં પડતી, આંધળો કોઈને તો મોકલો, મારે જો હાથ પકડીને લઈ જાય મારી. તું અથડાતો કૂટાતો પણ તું જા. સમજમાં આવે છે ને? પ્રાર્થના નહીં, પ્રાર્થના તમને તક પૂરી પાડશે. આટલું યાદ રાખજો. પ્રાર્થના ડાયરેક્ટ ચમત્કાર નહીં, પ્રાર્થના તમને તક આપે છે, શક્તિ આપે, સમજ આપે છે, વચન આપે છે. એને તમારે આધીન થવાનું છે. પ્રભુએ કીધું મેં મારું કામ પૂરું, મેં તેને માટી લગાવી દીધી, મેં કિચડ કરી નાખ્યું, મેં આંખો બનાવી નાખી માટી, હવે ખાલી તારે ધોવાની છે બસ. જા સિલોઆના કુંડમાં જઈને ધો, અને બી તારે જ જવાનું, કોઈ તારો હાથ નહીં પકડવા માટે આવે. અને બોલો પહેલાં જેને એટલું કામ કર્યું ને તો દેખતો થઈ ગયો કે નહીં? હા, પણ કે પ્રભુ આવું હતું હોય તો ના દેખતો થાય. આંધળાની બી વાત છોડ, લાજરસ તો મરી ગયેલો હતો,
4 દિવસ થઈ ગયેલા હતા ને દફન થઈ. તો પ્રભુએ કોઈ શિષ્યને કહ્યું અંદર જઈને પહેલાં બહાર કાઢો લાગ. વે લાજરસ તું બહાર આવી. હા લાજરસે કે તું બહાર આવી કે છે મરી ગયેલો તો મારે શું લેવા દે. તું ભલે મરી ગયેલો છે ભલે તને દફન થયા 4 દિવસ થયા છે પણ લાજરસ તું બહાર આવી. એટલે આ જરૂરી છે. જો મરેલા માણસે પણ ઈશ્વર છોડતા નથી. એની બી મદદ કરવા માટે કોઈ નથી મોકલતા કે જાઓ લા એના અંદરથી ધીરે લાવો પડી વળી જશે. એ તો માથાથી લેલા પગના તો પછી કફન બી બાંધેલું છે. પણ પ્રભુ શું કીધું તું આય બહાર કે છે લાજરસ બહાર આય. તો વિચાર કરો તો તમે તો જીવો છો તો તમારે આગળ પાછળ ફરશે. લાજરસે કીધું કે તું કર તું બહાર આય. તો તમારે તમારી સમસ્યા માટે મંડ્યા રહેવું પડશે. તમારી કોઈ પણ બીમારી માટે તમારે મંડ્યા રહેવું પડે. તમારે કરવું પડશે. પ્રાર્થના તમને સપોર્ટ કરશે. પ્રાર્થના તમને આ બધું શીખવાડશે કે મારે આવું કરવાનું છે અને તમે કરશો તો એ જ પ્રાર્થના કામ કરશે. હાલેલુયા. અને માટે મંડ્યા રહો. હાલેલુયા.